ઉત્તરાયણને થોડા દિવસ જ બાકી છે ત્યારે સુરતમાં પતંગ બજાર અને માજાનું હબ ગણાતું ડબગર વાડમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી છે। ઉત્તરાયણને થોડા દિવસ જ બાકી છે ત્યારે સુરતમાં પતંગ બજાર અને માજાનું હબ ગણાતું ડબગર વાડમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ બજારમાં અવનવી વેરાયટી અને અવનવા આકાર અને અવનવા રંગોમાં પતંગ જોવા મળી રહી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં બોબીનના ભાવમાં એવું કંઈ વધારો જોવા મળ્યો નથી। બજારમાં પતંગ રસિયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં પતંગ અને માંજાની ખરીદી માટે ઉમટી રહ્યા છે। આને જ કહેવાય છે સુરતના મોજીલા સુરતી લાલાઓ। જેકે સિંહ સાથે સુનિલ ગંજાવાલા, સુરત। મારું નામ નરેશભાઈ રાણા છે। દુકાનનું નામ જય રામદેવ પશ્ચિમ બંદર સિગ્નલ છે। દુકાન ડબગાવામાં આવેલી છે। પતંગનો ઉત્સવ છે એને માટે આ વર્ષે કંઈક નવું પતંગનો ઉત્સવમાં નવું છે આ વર્ષે આ બાહુબલી ફિરકી છે, બરેલી ફિરકી છે, ઘણા બધા નવા બોબીન આવ્યા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે કંઈક ભાવમાં ને એમાં શું ફરક છે? ભાવમાં કોઈ ફરક નથી, ગયા વર્ષે એટલો જ ભાવ છે આ વર્ષે પણ। મોંઘવારીમાં તમને કેવું લાગે છે આ વખતે? મોંઘવારીમાં માહોલ વધારે લાગે છે દર વર્ષ કરતાં આ વર્ષે। પબ્લિકમાં જુસ્સા કેવું છે? પબ્લિકમાં બી જુસ્સા ફૂલ જુસ્સા છે લેવાનો। બોબીનમાં ને એમાં ભાવમાં બોબીનમાં ને બધા ભાવમાં જે ગઈ સાલ ભાવ હતો તે જ ભાવ છે આ વર્ષે, કોઈ ખાસો ફરક નથી, 10-20 આમ તેમ હશે બસ।